સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગની સેવા બંધ થતા ગ્રાહકો પરેશાન બન્યા છે। ગેસ બુકિંગ નહીં થતા લોકો સીધા ગેસ એજન્સીઓ પર પહોંચી રહ્યા છે, જેના કારણે અનેક જગ્યાએ લાઈનો લાગી ગઈ છે। સુરત શહેરમાં છેલ્લા થોડા સમયથી ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગમાં તકલીફ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રાહકો દ્વારા ઓનલાઈન ગેસ બુકિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ બુકિંગ પ્રક્રિયા પૂર્ણ થતી નથી, જેના કારણે લોકો ગેસ એજન્સીનો પર જઈને સીધો સંપર્ક કરી રહ્યા છે। ગેસ બુકિંગ બંધ જેવી સ્થિતિ સર્જાતા અનેક ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। લોકોમાં ગેસ બોટલ નહીં મળે તેવી ચિંતા પણ જોવા મળી રહી છે। સરકારે ગેસ બુકિંગની તારીખોમાં ફેરફાર કરતા પણ ગ્રાહકોમાં ગૂંચવણ અને ચિંતા ઊભી થઈ છે, જેના કારણે સામાન્ય લોકોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોએ સરકાર પાસે માંગ કરી છે કે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે અને ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઝડપી રીતે સુચારુ બનાવવામાં આવે, જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે। મનીષ શું સમસ્યા છે અત્યારે? કેવું ઉપરથી ઓલો સર્વર નથી હાલતો और ઉપરથી ગાડી નથી આવતી, એના લીધે કસ્ટમર પરેશાન થાય છે। સવારથી 2 થી 3 હજાર કસ્ટમર આવી ગયા છે અને એના લીધે સર્વર નહીં હાલતો, કસ્ટમર પરેશાન થાય છે। 15 દિવસ સુધીનો ડિલિવરી નથી મળતો કસ્ટમરને। કસ્ટમરનું બુકિંગ 1 મહિના 25 દિવસ પહેલા બુકિંગ જ ન થાય। કસ્ટમર ઘરના અંદર જણા 15 દિવસ હાલે તો એને 2 સિલિન્ડર જોઈએ, એના લીધે 2 સિલિન્ડર જ ન મળે। જેનું બુકિંગ ન થાય તો કસ્ટમર ખોટી થઈ જાય। ત્યાં સવારેથી લાઈન લાગેલી છે, 3 કલાક થઈ ગયા, ત્યાં લાઈન પૂરી નથી થતી। અચાનક એક ઉપરથી કંપનીના સિલિન્ડર નથી આવતા, એક ઉપરથી ઓલો કોમર્શિયલ સિલિન્ડર બંધ કરી દીધા છે, તો કસ્ટમરને વધારે જોઈએ બોટલ, બહાર મળવાના બંધ થઈ ગયા છે। હોટલ ઉપર જવાનો બંધ થઈ ગયો, ઘરે બનાવીને ખાવું પડશે, કેમ કે હોટલ બધા બંધ થઈ ગયા છે કોમર્શિયલ સિલિન્ડર નથી તો એને લીધે છે। કિશોર પટેલ ગ્રુપ બરાબર 3-4 દિવસે બાટલા આવતા નથી, લાઈનમાં ઉભા કલાક વાળો આવતો નથી, 12 બધા બાટલા મળે છે, હોટલ વાળા બધા એમને હાલે છે, આ કાંઈ મળતું નથી, બુકિંગ થતું નથી, સર્વર ડાઉન છે, લાઈનમાં કલાકે વાળો આવતો નથી। આનું કરવું અમારે 2-3 દિવસ થઈ ગયા, આમના માં શું હાલે છે બધું। કે અમારા બાટલા નથી, ગોડાઉનમાં કઈ માલ નથી, હવે 2-3 દિવસ પછી આવશે। હમણાં જ આવું છું હવે રામ જાણે શું હોય આ બધાનું। બસ બાટલા કાયમે મળી જાય, ઘરે બાટલો નથી અત્યારે, નાનું છોકરું છે, શું ખવડાવું, દૂધ ગરમ કરીને તો પીવડાવું, અત્યારે કાકડા લઈ આવ્યા, મોબાઈલ ચૂલો લાવ્યા, એમાં ચાલુ કર્યું કામ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।